જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઢોકળા એ ગુજરાતનું ટ્રેડિશનલ ફરસાણ છે અને તેને ઘણી બધી રીતે આપણે બનાવતા હોઈએ છીએ. તો આજે આપણે ચોમાસામાં મળતી લીલી મકાઈ એટલે કે સ્વીટ કોર્નનો ઉપયોગ કરીને એકદમ પોચા અને જાળીદાર ઢોકળા બનાવીશું. જો તમે આ રીત ફોલો કરીને પહેલીવાર ઢોકળા બનાવશો તો પણ હું ગેરંટીથી કહું છું કે તે ઘરમાં નાના બાળકોથી લઈ વડીલો સુધી બધાને ભાવે તેવા ટેસ્ટી તૈયાર થશે. તો ઢોકળાની પરફેક્ટ રેસીપી જાણવા માટે વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. રેસીપી પસંદ આવે તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. સૌ પ્રથમ ખીરું બનાવવા માટે એક પોળા ઊંડા વાસણમાં 4 કપ એટલે કે વજન પ્રમાણે 500 ગ્રામ હાંડવા ઢોકળાનો લોટ લઈશું. આ લોટ મેં ઘરે ગરગંટીમાં દળીને તૈયાર કર્યો છે, જેમાં મેં 3 વાટકી ખીચડિયા ચોખા, 1 વાટકી ચણાની દાળ, 1 વાટકી મોયા વિનાની તુવેરની દાળ અને અડધી વાટકી ફોતરા વિનાની અડદની દાળનો ઉપયોગ કર્યો છે. તેની સાથે આપણે 1 કપ ઘઉંનો જાડો લોટ ઉમેરીશું, જે આપણે લાડવા કે લાપસી બનાવવા માટે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. ઘઉંનો જાડો લોટ ન હોય તો તમે રવો કે સોજી પણ ઉમેરી શકો છો. હવે તેમાં 1 ચમચી સૂકી મેથીના દાણા ઉમેરીશું અને બધું જ સરખું મિક્સ કરી લઈશું. ઇડલી, ઢોસા કે હાંડવા ઢોકળાનું ખીરું પલાળતી વખતે આપણે તેમાં મેથીના દાણા ઉમેરીએ તો તેમાં આથો સારો આવે છે. હવે ઢોકળાને સરસ પોચા અને જાળીદાર બનાવવા માટે તેમાં 1/4 કપ એટલે કે 4 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી અને લોટ બિલકુલ પણ કોરો ન રહે તેમ તેને હાથ વડે મિક્સ કરી અને સરખી રીતે મોઈ લઈશું. માર્કેટમાં જે તૈયાર હાંડવા ઢોકળાનો લોટ મળે છે તેમાં તેઓ અડદની દાળ અને તુવેરની દાળનો ઉપયોગ નથી કરતા અથવા તો ખૂબ જ ઓછા પ્રમાણમાં કરે છે. એટલે ઘરે તમે મેં જે માપ આપ્યું તે ફોલો કરીને લોટ તૈયાર કરશો તો તમે તેમાંથી હાંડવો કે ઢોકળા બનાવશો તો તે ખૂબ જ ટેસ્ટી તૈયાર થશે. હવે લોટને મોઈ લીધા પછી તેમાં થોડી થોડી કરીને ટોટલ 3 કપ એટલે કે વોલ્યુમ પ્રમાણે 750 ml મધ્યમ ખાટી છાશ ઉમેરીશું અને લોટ બિલકુલ પણ કોરો ન રહે તેમ તેને હાથ વડે સરખી રીતે મિક્સ કરીશું. કોઈ પણ આથાવાળી વાનગી બનાવતી વખતે જો તમે ખીરું આ રીતે હાથેથી તૈયાર કરો તો હાથની ગરમીના લીધે પણ તેમાં આથો સારો આવે છે. જો તમારે હાંડવા ઢોકળાનો લોટ ઘરે ગરગંટીમાં કેવી રીતે દળવો તેની માહિતી જોઈતી હોય તો મેં વિડીયો ચેનલ પર પોસ્ટ કરી છે, જેની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તમારી પાસે જો ખાટી છાશ ન હોય તો તમે 1/2 કપ મધ્યમ ખાટું દહીં અને જરૂર મુજબ પાણી ઉમેરીને પણ આ જ રીતે ખીરું તૈયાર કરી શકો છો. ખીરું તમારે મધ્યમ ઘટ રાખવાનું છે. જો તમે પહેલેથી પાતળું ખીરું તૈયાર કરશો તો આથો આપ્યા પછી તે વધુ પાતળું થઈ જશે. એટલે ફક્ત લોટ બિલકુલ કોરો ન રહે તે પ્રમાણે તમારે દહીં કે છાશ ઉમેરવાનું છે. અત્યારે આપણે ટોટલ 3 કપ છાશનો ઉપયોગ કર્યો છે. પછી તેમાં આપણે 1 કપ પાણી ઉમેરીશું. જો ઠંડીનું પ્રમાણ વાતાવરણમાં વધુ હોય તો તમે નોર્મલ પાણીના બદલે હૂંફાળું ગરમ પાણી લેશો તો પણ આથો ઓછા સમયમાં આવી જશે. આ જ ખીરુંમાંથી તમે હાંડવો પણ બનાવી શકો છો. હવે ખીરુંને હાથ વડે 2 થી 3 મિનિટ માટે એક જ દિશામાં સરખું ફેંટી અને તડકામાં 4 થી 5 કલાક માટે આથો આપવા માટે મૂકી રાખીશું. જો તમે વિદેશમાં રહેતા હો અને ત્યાં ઠંડીનું પ્રમાણ વધુ હોય તો તમે ઓવનમાં અથવા તો કોઈ ગરમ જગ્યાએ તેને ઢાંકીને ઓવરનાઇટ અથવા તો 10 થી 12 કલાક માટે મૂકી રાખશો તો પણ ખીરુંમાં આથો સરખો આવી જશે. 5 કલાક સુધી તડકામાં મૂકી રાખ્યા બાદ હવે ખીરુંને ચેક કરીશું તો તે સરસ ફૂલી ગયું છે. આ રીતે ચમચા વડે ચેક કરીએ તો તેમાં સરસ જાળી પડતી પણ દેખાય છે, એટલે કે તેમાં આથો સરખો આવી ગયો છે. જો તમારે સવારે બ્રેકફાસ્ટમાં ઢોકળા બનાવવા હોય તો તમે રાતે ખીરું તૈયાર કરી અને ઘરમાં જ તેને ઢાંકીને મૂકી રાખો તો પણ સવારમાં તે સરખું અથાઈ જાય છે. હવે ચમચા વડે ખીરુંને સરખું મિક્સ કરી લઈશું. આ ખીરુંમાંથી જો તમારે હાંડવો બનાવતા શીખવું હોય તો તેની રેસીપી લિંક પણ ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. હવે ખીરુંમાં ઉમેરવા માટે મેં 2 નંગ મીડિયમ સાઇઝની એટલે કે વજન પ્રમાણે 500 ગ્રામ લીલી મકાઈ લીધી છે. અત્યારે મેં અમેરિકન મકાઈ એટલે કે સ્વીટ કોર્નનો ઉપયોગ કર્યો છે.
તેને નાના છેદવાળી છીણી વડે છીણી લઈશું. જો તમારી પાસે ફ્રેશ મકાઈ ન હોય તો માર્કેટમાં જે ફ્રોઝન સ્વીટ કોર્નના દાણા મળે છે તેને તમે મિક્સરમાં થોડા ગ્રાઇન્ડ કરીને પણ ઉમેરી શકો છો. પણ ફ્રેશ મકાઈનો ઉપયોગ કરશો તો ઢોકળામાં તેનો ટેસ્ટ વધુ સારો આવશે. અને તમારે મકાઈ ન ઉમેરવી હોય તો તમે ગાજર, કેપ્સિકમ, ફણસી, વટાણા વગેરે વેજીટેબલ્સ ઉમેરીને તમે મિક્સ વેજીટેબલ ઢોકળા પણ બનાવી શકો છો. હવે તૈયાર કરેલી મકાઈની છીણને આપણે ઢોકળાના ખીરુંમાં ઉમેરીશું. પછી તેમાં મસાલામાં 1 ચમચી હળદર પાવડર, તીખાશ માટે 2 થી અઢી ચમચી આદુ મરચાંની પેસ્ટ અને ગળપણ માટે 3 થી 4 ચમચી અથવા તો સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરીશું. મકાઈમાં પણ પોતાની નેચરલ મીઠાશ રહેલી હોય છે, એટલે તમારે ખાંડ ન ઉમેરવી હોય તો સ્કીપ પણ કરી શકો છો. તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધા જ મસાલા અને મકાઈના છીણને ખીરુંની સાથે સરખી રીતે મિક્સ કરી લઈશું. જો તમારે હાંડવો બનાવવો હોય તો તમે મકાઈના છીણમાંથી પણ બનાવી શકો છો અથવા તો તમે છીણેલી દૂધી ઉમેરીને આ જ રીતે ખીરું તૈયાર કરી શકો છો. તૈયાર કરેલા ખીરુંમાંથી આપણે 5 થી 6 ચમચા જેટલું ખીરું એક બાઉલમાં કાઢી લઈશું. કારણ કે બધા ખીરુંમાં જો આપણે એકસાથે સોડા ઉમેરીશું તો તેની અસર ઓછી થઈ જશે અને પછીથી આપણે જે ઢોકળા સ્ટીમ કરવા માટે મૂકીશું તે સરખા ફૂલશે નહીં. હવે ઢોકળાની પ્લેટને આપણે તેલથી બ્રશ વડે સરખી રીતે ગ્રીસ કરી લઈશું અને જે ખીરું કાઢીને રાખ્યું હતું તેમાં 2 ટેબલસ્પૂન જેટલી કોથમીર અને 5 ચમચી જેટલા ખાવાના સોડા એટલે કે બેકિંગ સોડા ઉમેરીશું અને સોડાને એક્ટિવ કરવા માટે તેના ઉપર 1 ચમચી પાણી ઉમેરી અને સરખું ફેંટી લઈશું. સોડાના બદલે તમે ઈનો પણ ઉમેરી શકો છો. આ રીતે સોડા ઉમેરીને ફેંટવાથી તે ખીરું પ્રમાણમાં હળવું બનશે. હવે ઢોકળિયામાં મેં પાણી ભરી અને અડધે સુધી ગરમ કરીને રાખ્યું હતું. જે પ્લેટ આપણે ગ્રીસ કરીને રાખી છે તેમાં ઢોકળાનું ખીરું પાથરીશું અને ઢોકળાને વધુ આકર્ષક બનાવવા માટે તેના ઉપર 1/4 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર ભભરાવીશું અને થોડીક કોથમીર ભભરાવી તેને પ્રીહીટ કરેલા ઢોકળિયામાં સ્ટીમ કરવા માટે મૂકીશું. તમારી પાસે જો આ રીતનું ઢોકળિયું ન હોય તો કોઈ પણ કઢાઈમાં તમે પાણી ભરી વચ્ચે સ્ટેન્ડ કે કાંઠલો મૂકીને પણ આ જ રીતે ઢોકળાને સ્ટીમ કરી શકો છો. તેને 12 થી 15 મિનિટ માટે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર સ્ટીમ કરવા. 15 મિનિટ બાદ ઢોકળાને ચેક કરવા માટે તેના ઉપર ટૂથપીક કે ચપ્પુ લગાવી જોવું. જો તે એકદમ સાફ બહાર આવે તો સમજવું કે ઢોકળા સ્ટીમ થઈ ગયા છે. પછી ઢોકળાની પ્લેટને બહાર કાઢી અને 5 મિનિટ માટે રૂમ ટેમ્પરેચર પર ઠંડી થવા દેવી. ત્યારબાદ ચપ્પા વડે આ રીતે ચોરસ શેપના ઢોકળા કાપી લેવા. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા એકદમ પોચા અને ટેસ્ટી લીલી મકાઈના ઢોકળા બનીને તૈયાર છે. અત્યારે આપણે તેને ગ્રીન ચટણી અને કાચા શીંગ તેલ સાથે સર્વ કરીશું. તો ચોમાસાની સિઝનમાં તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો, જેથી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને સમયસર મળતી રહેશે. આ સિવાય પણ બીજા ઘણા બધા પ્રકારના ગુજરાતી ફરસાણ મેં ચેનલ પર પોસ્ટ કર્યા છે, જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર આપી છે.